સ્કૂલમાં ભણતો કોઈ વિદ્યાર્થી હોય, 10મું 12મું પરીક્ષા આપવાનો હોય, આખું વર્ષ રખડપટ્ટી જ ને રજડાટ જ કરી હોય, અને માર્ચ મહિનામાં પરીક્ષા આવે, આખું વર્ષ વાંચ્યું ન હોય તો પરીક્ષામાં પાસ ન થવાય, સ્વાભાવિક છે. એમ આખું જીવન રામનું નામ ન લીધું હોય, આખું જીવન જેને રામનું નામ ન લીધું હોય એને મરણની પરીક્ષાએ પણ રામનું નામ સ્મરણમાં આવતું નથી. આખું વર વાંચે ને તો પરીક્ષામાં લખાય, એમ આખું વર જો આખું જીવન જો રામનું નામ લેવાય તો અંત સમયે રામનું નામ આવે. નહીતર તો છેલ્લી ઘડીએ ગગા આપણે ઓને એટલા દીધા છે, વાંથી એટલા પાકી ગયા છે, ને વાંથી અરે હવે આપણે પાકી ગયા. કારણ કે આખું જમાનું, આખું જીવન, આખું જન્મારું એમ જ કર્યું, આ પાક્યા ને અહીંયાથી વાં પાક્યું ને વાંથી વાં લેવાના, ઓને એટલા દેવાના. આખું જીવન જેને એ કર્યું હોય ને એને છેલ્લે છેલ્લે ઈ જ આવે, છેલ્લે ઈ જ આવે. અને ખરેખર જે વૃદ્ધ વ્યક્તિ આનંદમાં દેખાય ને, તમને હસતો દેખાય ને, જે વડીલ 60 ઉપરનો જે માણસ છે, માવડિયું હોય કે બાપા હોય, 70 વર્ષની ઉપરના વડીલ જો એ તમને મુસ્કુરાતા દેખાય, હસતા દેખાય ને તો સમજી જવાનું આણે જીવનમાં રામનું નામ લીધું છે ને રામનું નામ પચાવ્યું છે. બાકી 60 70 80 વર્ષે મણા મોઢા ચડાવીને બેઠા, સમજી લેવાનું આના મોઢા રામ નામ સમજી જ લેવાનું કે આના મોઢે રામનું નામ. કારણ કે આનંદ હું છે એ લીધો જ નથી એને. જેણે સત્સંગ કર્યો નથી, જેણે રામનું નામ લીધું નથી ને, એનો બુઢાપો કડવાશ વાળો હોય છે. એ પોતે તો કડવો હોય, વાય છોકરાઓ જે થાય એના માટે પરિવારમાં વાતાવરણ કડવું કડવું કરી નાખે. અમારું ધ્યાન રાખતા નથી, અમારું આમ કરતા નથી, એને અસંતોષ જ હોય. ગમે એટલું તમે એના માટે કરો ને અસંતોષ જ હોય. શું કામ? કારણ કે એને રામ નામમાં સંતોષ અને શાંતિ મેળવ્યો નથી ને એને જીવનમાં બીજે ક્યાંય સંતોષ પછી દેખાતો જ નથી, એને પછી ક્યાંય દેખાતો જ નથી. એટલે છે ને બુઢાપો સુધારવો હોય ને માણાએ તો જુવાનીમાંથી રામ નામ લેવું. જેણે પોતાનું વૃદ્ધત્વ સુધારવું છે, ગઢપણ સુધારવું છે, એને યુવાનીમાંથી રામ નામ લેવું. અને જુવાનીમાં જો રામ નામ ન લેવાય તો ગઈઢેથી આવતું જ નથી, આવતું જ નથી. ઘણા કથાઓમાં ઘણા યુવાનોને મેં આમ એવા ચોંટીને કથા સાંભળતા જોયા હોય, અને ઘણા વડીલો તો ઊંઘતા જ હોય. સમજી લેવાનું આને અહીંયા ટપો પડવાનો જ નથી. એનું ગયું હવે લાકડા ભેગું જ જાય, અને નવા જન્મારે સુધરે તો એ ઠીક, એટલે ન ફરક પડે બાપ. એ યુવાની યુવાનીમાં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો, યુવાનીમાં મીરાબાઈને કૃષ્ણ મળ્યા રે, યુવાની એને. હું ચાલુ કાં થઈ જા ભઈલા. जो युवानी में शुरू होता नहीं, शास्त्र तो बहुत હું શ્લોક ભૂલી જાઉં છું કારણ કે કેટલું યાદ રહ્યું. હું એ શ્લોક ભૂલી જાઉં છું પણ તમને ભાવાર્થ તમને કહી દઉં કે જે માણસ યુવાનીમાં કમાતો નથી એ જીવનમાં ક્યારેય પૈસા વાળો બની શકતો નથી. સાંભળજો આ શ્લોકનો ભાવાર્થ. જે વ્યક્તિ યુવાનીમાં કમાતો નથી એ વ્યક્તિ ક્યારેય પૈસા વાળો થઈ શકતો નથી. જે વ્યક્તિ યુવાનીમાં જેનું શરીર સારું ન હોય, જેનું સ્વાસ્થ્ય સારું ન હોય, એનું આ જીવન પછી કોઈ દી સ્વાસ્થ્ય સારું રહી શકતું નથી. કારણ કે ઉત્તરોત્તર તો પછી ઘટાડો જ હોય. જેનું યુવાનીમાં શરીર બરાબર નથી, શક્તિ જો એના શરીરમાં ન હોય તો પછી તો ક્યારેય ન આવે. એમ આધ્યાત્મ પણ જો જુવાનીમાં ન આવે તો પછી જીવનમાં ક્યારેય આવતી જ નથી. ભક્તિ પણ જો યુવાનીમાં ન આવે તો પણ એ જીવનમાં ક્યારેય આવતી જ નથી. આ નિયમ છે.
પૈસો, શરીરની શક્તિ અને ધર્મ જો યુવાનીમાં ન આવે તો પછી જીવનમાં ક્યારેય આવી શકતા જ નથી. એ પછી હાજર હોય મંદિરોમાં, કથાઓમાં, સત્સંગોમાં, એ ખાલી હાજર હોય. ધર્મ એને સ્પર્શી શકતો નથી, ભક્તિ એને સ્પર્શી શકતી નથી. અને આપણે બધા બહુ ચાલાક ચતુર માણસો છીએ ને, ભગવાનને માણા બનાવીને હાથ ધોઈ નાખાઓ. એવો ચાલાક પ્રાણી છે, એવું લૂચું પ્રાણી છે મનુષ્ય. જુવાનીમાં રસકસ ને તાકાત ને બધું હોય ને, પ્રભાવ ને, ત્યારે આપણને એમ થાય કે આ ધોળા થાય ને તો કરશું, એટલે ગઈઢા થાશું તો કરશું. હજી તો કાળા છે, પણ જે ધોળા થવા જાય ને તે કાળા કરી નાખે. એટલે ધોળા તો હવે રહેવા દેતા જ નથી. 60 વર્ષે કાળા જ દેખાય. એટલે લોકો એમ કે હજી તો જુવાની છે ને, અત્યારે ક્યાં આ બધું કરવું, કરશું જ્યારે 60-70 વર્ષના થાશું, જ્યારે શરીરમાં શક્તિ ન હોય, પગ હાલતા ન હોય, ગ્લાસ પાણીનો આમ ઉપાડ્યો હોય, હાથ આમ ધ્રુજતા હોય, અહીંયાથી આમ ગ્લાસ પકડ્યો હોય, આટલો હાઈવે કાપે પાણીનો ગ્લાસ, ત્યાં તો અડધો પાણીનો ગ્લાસ આમ જ ઢોળાઈ ગયો હોય. એવી સ્થિતિ હોય વૃદ્ધાવસ્થાની, એવી સ્થિતિ હોય. હવે એવે સમયે મોઢા ઉપર રામનું નામ કેમ આવે? એવા સમયે કેમ આવે? અને શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ માણસમાં ધ્યાન પરમાત્માથી હટી અને પોતાના દેહ ઉપર કેન્દ્રિત, એને દેહાધ્યાસ કહેવાય છે વેદાંતની પરિભાષામાં. દેહાધ્યાસ એટલે ગોઠણ બહુ દુખે છે, પગ હાલતા નથી, એ માણાનું બધું ધ્યાન ક્યાં જાય છે? અહીંયા જાય છે. આ બહુ સ્વાભાવિક. તમે કાંટો લાગ્યો હોય ને, આખા મગજનું શક્તિ જ્યાં કાંટો લાગ્યો હોય ને ત્યાં જ હોય, બીજે ક્યાંય ન હોય. આ શરીરનો નિયમ છે. અને ગઢે ગઢપણે 70 વર્ષ આ મશીન ચલાવ્યું છે તો મશીન તૂટે તો ખરું ને, 70 વર્ષે તો વાપર્યું હોય તો બધું સ્પેર પાર્ટ નકામા થઈ જાય. પછી મન આમ ન લાગે, મન અહીંયા લાગે, આ દુખે છે, બીપી છે, સુગર છે, તે છે. આને દેહાધ્યાસ કહેવાય. ઉલટાનું પછી કાંઈ થતું નથી. અને હું તો ચોખ્ખે ચોખ્ખું કહું, આપણે ભગવાન પાસે જઈએ, મંદિરમાં જઈએ તો 4 દી જૂના કરમાયેલા ફૂલ લઈને જઈએ છીએ કે તાજા ખીલેલા સરસ મજાના ગુલાબના ફૂલ લઈને જઈએ છીએ? તાજા લઈને જઈએ ને, તો પછી જ્યારે આ યુવાનીમાં આવું તાજું ખીલેલું શરીર હોય, એ ભગવાનને દેવાય કે વૃદ્ધાવસ્થામાં આ કરમાયેલું શરીર ભગવાનને અર્પણ કરાય? આ યુવાની છે મારા વાલા, શરીર ખીલેલું છે, એ ભગવાનને દેવાય કે પછી ક્યાંય ન હાલે એવું ભગવાનને દેવાય? તો એનો 70-80 વર્ષના થયા ત્યારે ભગવાન ભજો, એનો મતલબ તો એમ થયો ને કે દુનિયાદારીના, ધંધાના, કોઈ કામના નો રહ્યા, ઘર પરિવારના, સમાજના કોઈ કામના નો રહ્યા, એટલે એના રહ્યા. એમ ભગવાન કાંઈ